કોણ કોણ મરેલા છે. અમે તમને વાત એટલા માટે કરી થોડા હિન્દુત્વના મુદ્દાને લઈને, કારણ કે અમારો મુદ્દો હિન્દુત્વ છે જ નહીં. એ તમને પહેલા ચોખવટ કરી દઉં. રાજકારણ આરે અમારે કોઈ લેવા દેવા નથી, પણ આનો સંબંધ છે આ પ્રસંગ સાથે, જે મૂળ વાતમાં મારે તમને લઈ જવા છે કે મૃત્યુ એને નથી કીધું શાસ્ત્રોએ કે જ્યાં શ્વાસ બંધ થાય છે. કારણ જ્યારે ભગવાન રામ લંકામાં ગયા અને લંકાની અંદર જઈ યુદ્ધની પૂરી તૈયારી ભગવાને કરી, પણ એ પહેલા એક વિચાર મનમાં થયો કે હજી એકવાર રાવણને ચાન્સ આપી જોઈએ. રાજ સમજી જાય તો યુદ્ધ નથી કરવું. પણ જ્યારે કોઈ માણસ ઝૂકે, જ્યારે ઝુકાવ આવે ને, ત્યારે એના મનમાં એવું થાય કે સામે વાળો ડરી ગયો લાગે છે, બી ગયો લાગે છે, એટલે એ વધારે ટાઈટ થાય. આ તમારે જોઈ લેવું ગમે ત્યારે. તમને એમ હોય ને કે એ માણા હવે બિચારો, હવે એની યારે આપણે કાંઈ નથી માથાકૂટ કરવી અને જવા દઈએ, એટલે કઈ ભાઈ તું જે છે એ ભૂલી જાવે અને આપણે હતું એમ ના ના મારે તો એ કેસ કરવો છે. હવે અમુક આમાં આમાં વર્ષો કાઢી નાખ્યા. અમારે બે ભાઈને 20 વર્ષ બોલવાનું નથી, તે એ સારું છે નથી તે? આ શું કામ ભાઈ? ખબર છે કઈ રહેવાનું 50, 60, 70 વર્ષ છે, એમાં 20 તો નહીં બોલવામાં કાઢી નાખ્યા તે. તો તમારું એન્જોયમેન્ટ શું છે લાઈફનું? કાંઈ નથી. સારો ને સાચો માણસ એ છે કે જેનો કોઈ શત્રુ ન હોય. યુધિષ્ઠિર મહારાજના વિષયમાં ભાગવત એને સંબોધન આપતા કહે છે અજાત શત્રુ. અજાત શત્રુ વ્યક્તિ છે, એનો આ જગતમાં કોઈ શત્રુ નથી. કોઈ એને શત્રુ માનતા હોય તે વાત જુદી છે, પણ યુધિષ્ઠિર કોઈને શત્રુ માનતા. એમ આપણે બીજાની ભલાઈ કરવાની ભાવના રાખીએ ને હંમેશા, તો જીવન જીવવાની મજા એમાં છે. બાકી માથાકૂટું મગજમાં લઈને ગમે એટલા આટા માર્યા કર્યો રોડે, કાંઈ ન થાય, ટાઈમ જાય ખાલી. જે છોડતા શીખ્યા છે ને એ જીવતા શીખ્યા છે. અને બધું જ પૈસા જ નથી થતું. વેમ હોય તો કાઢી નાખજો. 500 કરોડની પ્રોપર્ટી હોય પણ તમારા ભાઈઓ બહેનો, તમારું પરિવાર તમારે નથી બેહતું, શું કરો છો રૂપિયાને તમારે? પણ મહિને 25,000 રૂપિયા કમાતો હોય અને કાલે જે પ્રસંગ છે એને આવા કોઈ પર્વ આખું પરિવાર હારે બેઠું હોય ને, તો તમારી કરતા પૈસા વાળો ઈ માણા વધારે છે આ સમયમાં. અને એવું કદાચ આપણને લાગતું હોય બધું પેમેન્ટ થી થઈ જાય, લાવો ને તમારા ભાઈને પૈસા આપીને લાવો, લ્યો, આવે નહીં. એટલે ક્યારેક ક્યારેક આપણે છે ને જીવતા હોવા છતાં શરીર હાલતું હોય પણ આપણે મરી ચૂક્યા હોઈએ છીએ. તો ભગવાન રામ ને થયું કે ભલે એ માને છે કે હું બહુ બળવાન માણસ છું, પણ એક ચાન્સ તો લેવો છે. ભગવાને કીધું મોકલવો કોને? કારણ કે રાવણની સભામાં જવાનું ભાઈ. અંગદને કીધું તું જા. કેમ? કારણ કે તારા બાપાને મિત્રતા હતી એને હારી. એટલે વાલીને રાવણ બે આ મિત્રતા તો ન કહેવાય, પણ ઓલાને પરાણે કરવી પડેલી. અંગદની પસંદગી છે ને અંગદને કીધું એકવાર જઈને સમજાવી જો કે ભાઈ હજી સમય છે, સીતાજીને આપી દો, તમે એમ નામ વયા જાઓ અયોધ્યા પાછા, આપણે કાંઈ લડવું નથી. સંદેશો લઈને અંગદે લંકામાં પ્રવેશ કર્યો. હવે એની એન્ટ્રી તમે જાણો છો. અંગદે કેમ એન્ટ્રી લીધી છે લંકામાં? એન્ટ્રી કરતાની આરે જોયું વાંદરો ક્યાંથી આવ્યો એ ક્યાંય લંકામાં. એને ભાળેલા નહીં, સમુદ્રની વચ્ચે છે, કદાચ નહીં હોય ત્યાં વાંદરા. અને અંગદને જોયા તો રાવણનો એક પુત્ર, એ બરાબર એજમાં ઉંમરમાં એની જેવડો, ભટકાઈ ગયા બે હામાહામીને. હવે આપણી શેરીમાં કોઈ બહારનો માણા આવ્યો હોય પછી આપણે મૂકી, એટલે ઓલાને એ પાવર કે અમારું નગર છે ને, અમારે ત્યાં બહારથી કોઈ માણસ, એમાં લંકા અને આ બહારથી આવ્યો છે, એટલે ઓલા એના પાવરે હળી કરી લીધી કે મારો બાપ તો રાવણ છે ને આપણે કોની બીક છે. હળી કરી અંગદે એવો ઉપાડી નાખ્યો, નાન્યાને મારી નાખ્યો. એકને ત્યાં ઉપાડી લીધો તરત. હવે રાવણના પુત્રને મારી નાખ્યો એને. એટલે ઓલા લંકામાં જે બીજા લોકો હતા ને આજુબાજુ, એને નક્કી કર્યું આની હળી ન કરાય. કેમ? કારણ કે આની પેલા એક આવ્યો હતો ને, એને આપણે નાનો સમજ્યો તો પણ આખી લંકાની પથારી ફેરવી. ત્યાં તો રિનોવેશન થઈ ગયું કે
બાકી એકલાએ લંકા બાળી હતી એટલે કે આમાં અડાય એમ નથી, આને જ્યાં જાવ ને સીધે સીધો જવા દો, કે કોઈ વચમાં હળી ન કરતા કાંઈ. તો અંગદને રસ્તો મળી ગયો સીધો રાવણના મહેલ સુધી જવાનો. એક પુત્રને માર્યો, સમાચાર પહોંચ્યા ત્યાં. અંગદ પહોંચે એ પહેલા સમાચાર પહોંચી ગયા કે ભાઈ આજે વાનર આવ્યો છે ને આણે રાવણના એક પુત્રનો વધ કર્યો છે. હવે એ સભા કેવી ગરમ થયેલી છે બીજા. એમાં અંગદે પ્રવેશ કર્યો. પ્રવેશ કર્યો એટલે રાવણે કીધું કે તે મારા પુત્રને માર્યો છે. ઈ કે મારા જે હોય, હું અત્યારે રામનો દૂત બનીને આવ્યો છું, એનો એક સંદેશ લઈને આવ્યો છું. અને સંદેશ કેવો છે? રાવણે કીધું કે રામનો દૂત બનીને આવ્યો છો ને એટલે તને આસન તો નહીં આપીએ. અને પછી આપણે જાણીએ છીએ પૂંછડી બનાવીને આસન એને પોતે રાવણથી ઊંચું આસન લઈ લીધું સામે. રાવણને કે હવે વાત કર, લેવલ માપતો તો ને તું લે, આવું કરી વાત. કારણ કે રાવણે કીધેલું કે મારે ચર્ચા કરવી તો મારી બરાબરીનો માણસ જોઈ, તું દૂત છો ને, તારી યારે મારે કોઈ ચર્ચા નથી કરવી. એટલે લેવલ લાવ્યા અંગદજી, આસન બનાવ્યું જાતે. હવે રાવણને કીધું કે હવે તું સાંભળે હું જે કહું છું, સીતાજીને પાછા આપી દે. તું જે સમજે છો ને યાર નથી બધું. રાવણ રાવણ છે અને નીતિ જાણતો છે. રાવણે કીધું તું કઈક જાણીતો હોય એવો લાગે છે. એ કે જાણકારી તો હોય જ નહીં. કે મારા જે પિતાજી છે અને તમારી વચ્ચે કઈક સંબંધ હતા એવું અંગદે આમ કાચું પાકું એક મૂક્યું. ભાઈ આપણે કઈક સંબંધ હતા ખરા એવું મેં સાંભળ્યું છે. એ કે તું વાલીનો પુત્ર છો. એટલે રાવણને થયું કે નીતિ વાપરો, આ જો આપણા પક્ષમાં આવી જાય તો પછી બહુ તકલીફ ન રહે આપણે. તારા પિતા મારા પરમ મિત્ર હતા અને મિત્રનો પુત્ર થઈને તું શત્રુની સેનામાં બેઠો છે. રાવણે વાત કરી. અંગદ કે એ બધી વાત રહેવા દે ભાઈ, સીધે સીધી વાત જે હું કહું છું ને એ સાંભળતો. અને સીધી વાત એ છે કે તું એક નંબરનો ડરપોક અને કાયર માણસ છો. હવે રાવણની સભામાં જઈ અને રાવણને એમ કેવું તું બીકણ છો, ડેરિંગ કેવું હોવું જોઈએ એ વિચારો તો જોઈ કે નહીં. ત્રિલોકી જેનાથી કાપે ઈ રાવણ, અને એને કીધું તું બીકણ છો. રાવણે શરૂ કર્યું, તું મને બીકણ કે તને ખબર છે હું રાવણ, મારા પરાક્રમ ખબર છે? અંગદ કે સાંભળ્યું છે મેં થોડું ઘણું. કે એકવાર બલી મહારાજના લોકમાં એક રાવણ ગયો હતો અને ન્યા પછી છોકરાઓ એને ઓલા ગેટે બાંધી દીધો હતો ઊંધો, અને આવતા જતા ટપલી મારતા હતા. ઈ તમે કે બીજો કોઈ? બીજું કીધું કે એકવાર સહસ્ત્રબાહુએ કેદ કરી લીધો હતો અને પુલસ્ત્ય મુનિ છોડાવવા ગયા હતા. ઈ રાવણ તમે કે બીજો કોઈ? અને મારા પિતાજી એવું કહેતા હતા કે હું જ્યારે સંધ્યા કરતો હતો ત્યારે મેં બગલમાં એક રાવણને 6 મહિના દબાવી રાખેલો. એ તમે કે કોઈ બીજો છે? કે હજી પરાક્રમ કહું તમારા? ઈ કે રાવણ કે આ ખરો માણા છે, ઈ કે આ તો વેલ્યુ કાઢે છે આપણા લોકોની સામે ક્યાંય બેહીને. ઈ કે તું મારા પરાક્રમને ઓળખતો નથી, કૈલાસ ઉઠાવ્યો છે મેં એક છે હે ને, શિવજી સહિત, શિવ પાર્વતી સહિત કૈલાસ ઉઠાવી લીધો. ઈ દશાનનું છું. તો કે તું આટલો પરાક્રમી હતો, તું સીતાજી એકલા હતા ત્યારે ચોરી છુપી તું કામ લાવ્યો? ઈ કે હામી છાતી યુદ્ધ કરીને લઈ ગયો હોત તો ઈ તને જો એટલો જ પાવર હોય કે કૈલાસ ઉપાડી લીધો ને તારામાં આટલું બળ છે તો સીતાજીનું હરણ શું કામ કર્યું? તે ભલે જાત વાનર છે પણ વિચાર કરો, જેને રોજ ભગવાનનું દર્શન ખાલી થઈ જતું હોય, એમાં કોઈ બુદ્ધિની કમી તો કલ્પના ન કરી શકાય ક્યારે. જેમ હનુમાનજી પરમ બુદ્ધિમાન વ્યક્તિ છે ને, અને હનુમાનજીનો કેસ આવ્યો આમાં. એ કે તારી પહેલા એક આવ્યો હતો ને વાનર નાનો એવો હતો, એ તો અમારું સેમ્પલ છે. ગોડાઉન ક્યાં જોયું છે? હું આપણી ભાષામાં કહું ભાઈ, લખ્યું છે રામાયણમાં. ઈ કે ઈ અમારો નાનામાં નાનો વાંદરો છે. ઈ કે સૌથી છેલ્લો. બીજા જે છે ને એ બધા એનાથી ઉપર કેટેગરી વાળા છે. ઈ કે એટલે તું સમજી જા ભાઈ કે એની સેનામાં એટલી તાકાત છે તો એ પછી સાક્ષાત જે પ્રભુ રામ જે છે
તારે લડવા લાયક નથી. રાવણ કે હું એ જ કહું છું કે મારું લેવલ નથી. અંગદ કે હું એ કહું છું કે તારું લેવલ નથી. ઓલો એમ સમજતો હતો કે રામ હારે મારું લેવલ નથી એમ, કારણ કે એ વનવાસી છે ને વાંદરાની સેના. અંગદ કે તું એની સામે આવી ને એ તારું લેવલ નથી. બહુ મોટો સંવાદ છે લંકાકાંડની અંદર. અને પછી અંગદનો મગજ ગયો, બોલો પગ મૂક્યો ને પહેલા અંગદે કીધું કે રાવણ તને એટલો બધો પાવર છે ને તને કે તું રામ હારે યુદ્ધ કરી છે. આયા એકલો તને મારીને તારી સેનાને મારીને સીતાજીને લઈને વયો જાવ પાછો. પણ પ્રભુની આજ્ઞા નથી. તું હનુમાનની વાત જવા દે બધી આવ્યા. અને તમે આ પ્રસંગ આની પછીનો જે બન્યો છે એ વિચાર એ કરવા જેવો છે કે રાવણને ચેલેન્જ આપી દીધી અંગદે કે હું અહીંયા પગ મૂકું અને આ મારા પગને તારો કોઈ પણ યોદ્ધા જો એક તલવાર હલાવી દે ને તો સીતા તારી. બોલો જુગાર ખેલી નાખ્યો નાન્યા ભગવાનને પૂછ્યા વગર. હવે પૂછવા ત્યારે મોબાઈલ તો હતો ને, ફોન કરીને બોલે પ્રભુ હું કરવાનું છે, લગાવી દઉં કે જવા દઉં. પણ ડાયરેક્ટ તોય કીધું એને અંગદે કે મારો પગ જો તે હલાવી દીધો ને તો સીતા તારી. પછી તો આમાં આચાર્યોના બહુ પ્રશ્નો ઉઠાઈ કે અંગદ ભગવદ આજ્ઞા સિવાય આ રીતે સીતાજીને ચેલેન્જ કઈ રીતે, સીતાજી યારે કઈ રીતે આ જુગાર રમીએ કે. એના ઉત્તરમાં આચાર્યગણ કહે છે કે જેના હૃદયમાં સતત ભગવાનનું સ્મરણ છે, ભગવાનનું નામ જેના હૃદયમાં રહે છે હંમેશા, ભગવાન એ નામના સ્વરૂપમાં એ વ્યક્તિના હૃદયમાં પ્રગટ રહે છે. આજ્ઞા લેવા ઠેઠ જવું પડે એમ નહીં, એ અંદરથી એને શબ્દ ભલે અંગદના મુખે નીકળ્યા છે પણ એ વાક્ય તો ભગવાન રામનું જ છે કે અમારો ભક્ત છે ને આનો ચરણ હલાવીએ કે ને એવો કોઈ યોદ્ધા લંકામાં નથી. અને જે વ્યક્તિ જેને ભગવાન ઉપર એટલો ભરોસો છે, અંગદે વિચાર કર્યો છે. આચાર્ય ગણોની ટીકા કહે છે અંગદે વિચાર કર્યો કે આટલા વાનરોમાંથી જે પ્રભુએ મને વિશ્વાસથી અહીં મોકલ્યો છે તો એ ભગવાનને મારી ઉપર કેટલો ભરોસો હશે. છેલ્લી મંત્રણામાં મને મોકલ્યો છે. અને અંગદને એ વિચાર આવ્યો કે ભગવાનને મારી ઉપર ભરોસો છે. અંગદને થયું તો આપણે એની ઉપર શું કામ શંકા કરવી જોઈએ? સાક્ષાત પ્રગટાય રક્ષણ કરે જ, શંકા હું કામ? અને એ પોતાના પૂર્ણ વિશ્વાસ સાથે પગને જડી દીધો જમીન હારે. રાવણને કે મોકલ લે તારા બળવાળા હોય. પ્રસંગ આપણે જાણીએ છીએ કે એક પણ વ્યક્તિ પગને તલ ભારે રીતે હલાવી ગયો નહીં. વિશ્વાસ. મહેતા નરસિંહે કીધું ને, મારે એક તમારો આધાર, વિશ્વાસ. ભક્તિનું મોટામાં મોટું બળ જે છે ને એ વિશ્વાસ છે. તમે વિચાર કરો કે 700 નાગર બ્રાહ્મણના ઘર અને મહેતા નરસિંહ ભગવાનને બોલાવે અને એ ભગવાન આવશે જ, એ ભરોસો કેટલો પ્રબળ હશે.